અમદાવાદમાં ડિજિટલ અરેસ્ટનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। ઠગોએ ટ્રાય મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ અને ઈડીના અધિકારી બની અને વૃદ્ધને મની લોન્ડરિંગના ખોટા આરોપ લગાવી ડરાવ્યો અને માત્ર 10 દિવસમાં 7 કરોડ 12 લાખ રૂપિયા પડાવી લીધા। વૃદ્ધે બેંક વિગતો આપી રકમ ટ્રાન્સફર કરી પરત મળવાના વચન પર વિશ્વાસ કર્યો। ફરિયાદ બાદ સાયબર ક્રાઇમ સેલે આ મામલામાં કુલ 12 આરોપીઓની ધરપકડ કરી તપાસમાં કંબોડિયા કનેક્શન અને ક્રિપ્ટો ટ્રાન્સફરની આશંકા છે। એવું કહીને પછી ડરાવીને એ જે સિનિયર સિટીઝન છે એમને વિડીયો કોલ કરવામાં આવ્યો હતો। ત્યાં વિડીયો કોલમાં પોલીસ અધિકારી બનીને, ત્યારબાદ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બનીને અને ઈડીના અધિકારી બનીને અલગ અલગ લોકોએ એક સેટઅપ સેટ કરીને વાત કરેલી હતી અને પછી કહેવામાં આવ્યું હતું કે આપના નામે બેંક અકાઉન્ટ બી નીકળેલા છે જેમનો નરેશ ગોયલના કેસમાં મની લોન્ડરિંગમાં ઉપયોગ થયેલો છે। એટલે આવા અલગ અલગ બહાના બાદ એમને આરબીઆઈના લેટર, સુપ્રીમ કોર્ટના વોરંટ ઇસ્યુ ફેક જે ડોક્યુમેન્ટ છે એ મોકલવામાં આવ્યા હતા, ઈડીના લેટર મોકલવામાં આવ્યા હતા। એવું કહીને ટોટલ 20 દિવસથી વધારે એમને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવી હતી અને અલગ અલગ તારીખોમાં એમની પાસે ટોટલ 7 કરોડ 13 લાખ રૂપિયા જેટલા અલગ અલગ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા।